નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ધોરણ 12 વિષય આપણને ખબર છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એમાં આપણે ચેપ્ટર નંબર 3 ચાલે છે આયોજન. અને આ આયોજનનો આજે છેલ્લો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6ની અંદર જ્યારે આપણે આજે ભેગા થયા છીએ ત્યારે આજે આપણે છે સમય નહીં બગાડીએ અને સીધા જ આપણે આપણા ટોપિક ઉપર આપશું. છેલ્લો મુદ્દો આયોજનના ઘટકો. આ જે છે એ આજે આપણો છેલ્લો ટોપિક છે, આયોજનના ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, આયોજનના ઘટકોની વાત કરીએ તો સૌથી પહેલાં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, ખાલી વાંચું છું કારણ કે આ બધું રિપીટ થઈ ગયેલું છે. આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો વગેરે નક્કી કરવા પડે. કોઈ પણ આયોજન છે એને પાર પાડવા માટે નાની નાની પેટા યોજનાઓ જે આપણે ઘડવી પડે. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે કાયમી યોજના, બરાબર, એક ઉપયોગી યોજના વગેરે છે એ આપણે આજે બધી ભણી ગયા છીએ. તો એવી ઘણી નાની નાની યોજનાઓ તૈયાર કરવા પડે, કાર્યક્રમો નક્કી કરવા પડે, કરી અને આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહેવાય છે. દાખલા તરીકે ધંધાકીય એકમમાં અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે છે અને ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરી એકમનું મુખ્ય અંદાજપત્ર છે એ બનાવી શકાય છે. જો એક આખા એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો પહેલાં શું કરવું પડે? નાના નાના વિભાગનું છે એ તમારે અંદાજપત્ર તૈયાર કરવું પડે છે અને એના દ્વારા છે એ તમને એવું કહે છે કે એ તમે અંદાજપત્ર છે એ આખા એકમનું તૈયાર કરી શકો છો. એની માટે કેટલાક ઘટકો છે. એમાં પહેલો જ છે કે હેતુ નક્કી કરવું. હેતુઓ. તો હેતુઓની અંદર શું કહે છે કે હંમેશા કોઈ પણ આયોજન કરતી વખતે સૌથી પહેલા એ ધ્યેય છે એ નક્કી કરવું અને તેને પાર પાડવું એ ધંધાનો મુખ્ય હેતુ છે. ધ્યેય નક્કી કરવું અને તે પાર પાડવું મુખ્ય ધ્યેય છે, મુખ્ય હેતુ છે. તેથી તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. જો હેતુ નક્કી કરતી વખતે દરેક પરિબળ ધ્યાનમાં લેવા જોઈએ. અને ધ્યેય કેવા હોવા જોઈએ? તો કે વાસ્તવિક હોવા જોઈએ, એટલે કે એ પ્રાપ્ત કરી શકાતા હોવા જોઈએ. જો કે છે કે ધ્યેય વાસ્તવિક હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વકાંક્ષી ન હોવા જોઈએ. વાસ્તવિક હોવા જોઈએ, વધુ મહત્વકાંક્ષી ન હોવા જોઈએ. મહત્વકાંક્ષા બહુ સારી બાબત છે કે મારે આ પ્રાપ્ત કરવું જ છે, પણ વધુ પડતી મહત્વકાંક્ષા છે એ કદાચ જોખમી પણ છે. અને એટલે જ આપણે આયોજનના પહેલા ઘટકની અંદર પહેલો મુદ્દો કીધો, હેતુઓ નક્કી કરવા જોઈએ. કોઈ પણ આયોજન કરતી વખતે એ એકમનું ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું એ એકમનો મુખ્ય હેતુ હોય છે. અને હેતુ નક્કી કરતી વખતે દરેક પરિબળ છે એ પહેલાં શું કરી લેવા જોઈએ? તો કે એકમના દરેક પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ. હેતુ કેવા હોવા જોઈએ? તો કે વાસ્તવિક હોવા જોઈએ અને વધુ મહત્વકાંક્ષી હોવા જોઈએ નહીં. ત્યારબાદ કહે છે કે એ હેતુઓ ઘડાઈ ગયા પછી શું કરવું જોઈએ? તો કે વ્યૂહરચના. એને પાર પાડવા માટે, એને સિદ્ધ કરવા માટે કેટલીક વ્યૂહરચના અપનાવવી પડે. આયોજન નક્કી કરેલા ઉદ્દેશ્યને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. જોયું? આયોજન માં નક્કી કરેલા ઉદ્દેશ્ય પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી
યુક્તિ એટલે વ્યૂહરચના. કોઈ પણ હેતુ, કોઈ પણ ઉદ્દેશ્ય પાર પાડવા માટે તમારે શું કરવું પડે? તો કે જે છે એ કેટલીક પ્રયુક્તિઓ એટલે કે યુક્તિઓ અપનાવી પડે છે અને એને જ આપણે વ્યૂહરચના કહીએ છીએ. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળ સામે ટકી રહે છે. આ યુક્તિ પ્રયુક્તિ દ્વારા તમે અન્ય એકમ સામે ટકી શકો છો. અન્ય એકમ સામે એકમ ટકી શકે છે. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત ક્ષેત્રમાં પણ મોટા પ્રમાણમાં થાય છે. લશ્કર અને રમતગમત ક્ષેત્રમાં વધુ. કોઈ પણ રમતગમત હોય કે યુદ્ધ હોય, લશ્કર હોય, એની અંદર વ્યૂહરચના અપનાવવામાં આવે કે સામેવાળા વ્યક્તિને કેવી રીતે હરાવશું. ક્રિકેટ છે તો એની અંદર કયા બેટ્સમેનને કેવી રીતે આઉટ કરશું, એની માટેની અલગથી વ્યૂહરચનાઓ છે એ ઘડવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણને કહે છે કે વ્યૂહરચના હરીફથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. જો વ્યૂહરચના કેવી હોવી જોઈએ? તો કે હરીફથી ગુપ્ત. તમે શું કરવાના છો એ તમારા કોમ્પિટિટરને એટલે કે તમારા હરીફને ખબર હોવી જોઈએ નહીં, એનાથી સિક્રેટ હોવી જોઈએ. ત્યારબાદ યોગ્ય વ્યૂહરચનાને કારણે તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. યોગ્ય વ્યૂહરચના હોય સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકાય. તો મેં મુદ્દા લખ્યા છે, જોઈ લઈએ. બીજો, આયોજનનો ઘટક વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશ્યો કોઈ પણ હોય તે પાર પાડવા માટે છે એ જે યુક્તિ અપનાવવામાં આવે તેને વ્યૂહરચના કહેવાય. તમે વ્યૂહરચના દ્વારા છે એ અન્ય એકમ સામે છે એ ટકી શકો છો બજારની અંદર. હા, મોટાભાગે લશ્કર અને રમતગમત ક્ષેત્રની અંદર છે એ વ્યૂહરચનાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હા, તમારી જે વ્યૂહરચના છે એનો ખ્યાલ તમારા હરીફને હોવો જોઈએ નહીં, એટલે કે એનાથી ગુપ્ત હોવી જોઈએ. અને જો તમે યોગ્ય વ્યૂહરચના, સારી વ્યૂહરચના ઘડતા હો તો તમે સફળતા પણ ચોક્કસ પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ વ્યૂહરચના ઘડાઈ ગયા પછી ત્રીજો મુદ્દો છે નીતિ. તો નીતિની અંદર આયોજનમાં નક્કી કરેલા ધ્યેયો પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવાય. તો વ્યાખ્યા છે, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયો પાર પાડવા સંચાલકો જે નિર્ણય કે વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. ત્યારબાદ નીતિ એકમની છાપ ઊભી કરે છે. કોઈ પણ નીતિ છે એકમની છાપ ઊભી કરે છે. ઉદાહરણ તરીકે આની નીતિ સારી છે, આની નીતિ ખરાબ છે, ખરાબ નીતિ દ્વારા છે એ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરે છે, તો એ એકમની છાપ ઊભી કરે છે. ત્યારબાદ કહે છે કે એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પણ પરિચય આપે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો છે એ પરિચય આપે છે. અને છેલ્લે કહે છે કે ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. નીતિ પણ કેવી હોવી જોઈએ? વ્યવહારુ અને વાસ્તવિક. જો આ બધા ઘટકો છે ને એ વિદ્યાર્થી મિત્રો ક્રમમાં આવશે. આયોજનનો પહેલો ઘટક તો હેતુ નક્કી કરવો. હેતુ નક્કી થઈ ગયા પછી કોઈ પણ હેતુ પાર પાડવા માટે તમારે અમુક વ્યૂહરચના અપનાવવી પડે. વ્યૂહરચના પછી તમારી નીતિ કેવી છે
એ તમારે નીતિ રાખવી પડે, સારી નીતિ, ખરાબ નીતિ. તો ફરી એક વખત, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયો પાર પાડવા સંચાલકો જે નિર્ણય કે વ્યૂહરચના નક્કી કરે તેને જ નીતિ કહેવાય છે. નીતિ છે એ એકમની છાપ ઊભી કરે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો છે એ નીતિ દ્વારા પરિચય મળે છે. અને છેલ્લે કહે છે કે નીતિ વ્યવહારુ અને વાસ્તવિક પણ હોવી જોઈએ. ત્યારબાદ ચોથું કહે છે પદ્ધતિ અથવા વિધિ. પદ્ધતિ કેવી અપનાવી? તો કોઈ પણ કહે છે કે પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા છે. એકમનો કાર્યક્રમ પાર પાડવાની પદ્ધતિ છે એને શું કહેવાય છે? વિધિ અથવા તો પદ્ધતિ કહે છે. વ્યૂહરચના એકમોને હરીફ સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. જો વ્યૂહરચના શું છે? હરીફ સામે ટકી રહેવા શું કરે છે? ની વ્યવસ્થા. ત્યારબાદ આપણને કહે છે કે નીતિ એ ઉદ્દેશ્ય કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે છે. નીતિ શું કરે છે? ઉદ્દેશ્ય કેમ પાર પાડવા એની માહિતી આપે છે. ત્યારબાદ આપણને કહે છે કે જ્યારે વિધિ નક્કી કરેલા ઉદ્દેશ કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. વિધિ છે એ નક્કી કરેલા ઉદ્દેશ્યો છે એ કઈ રીતે પાર પાડવા એનો માર્ગ બતાવે છે. અને એટલે જ કહે છે કે જો આની અંદર આપણે વિધિની અંદર આપણે બધું જ જોયું, જેટલું આપણે ભણ્યા એ બધું. પહેલું આપણને કીધું કે ભાઈ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા એટલે વિધિ. બરાબર? તો પહેલા વ્યૂહરચના ભણ્યા. તો વ્યૂહરચના શું છે? તો હરીફ સામે તમારે ટકી રહેવું હોય તો એ ટકી રહેવા માટેની વ્યવસ્થા એટલે વ્યૂહરચના. નીતિ કોને કહેવાય? નીતિ એ તમને એવું બતાવશે કે તમારા એકમનો ઉદ્દેશ્ય, તમે જે ધ્યેય નક્કી કર્યો છે એ તમે કેવી રીતે પાર પાડી શકશો એની તમને માહિતી પૂરી પાડે છે. અને જ્યારે વિધિ એટલે કે આપણે જે છેલ્લું ભણ્યા કે વિધિ એટલે નક્કી કરેલા ઉદ્દેશ કઈ રીતે પાર પાડવા તેનો તમને માર્ગ બતાવે છે. ઉદાહરણ આપ્યું છે, જોઈ લઈએ ચોપડીમાં, લખતો નથી. એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. જો કીધું ને, તમારે વાર્ષિક કેટલું ઉત્પાદન કરવું છે એના આધારે તમે દર 3 મહિને તમારે આટલું ઉત્પાદન તો કરવું જ પડશે. એ ટાર્ગેટ રાખી અને તમે તમારા વર્ષનો ટાર્ગેટ છે એ પૂરો કરી શકો છો. તો એમ જે છે એ આપણે આ 4 ઘટકો ભણ્યા. ત્યારબાદ છેલ્લા 3 જોઈ લઈએ. 5મો ઘટક છે એ છે અહીંયા જ લખું છું, પાંચમો ઘટક છે નિયમો. હવે હેતુ નક્કી થઈ ગયા, વ્યૂહરચના ઘડાઈ ગઈ, નીતિ નક્કી થઈ ગઈ, પદ્ધતિઓ નક્કી થઈ ગઈ. ત્યારબાદ કહે છે કે કોઈ પણ એકમની અંદર નિયમો હોવા જોઈએ. તો કહે છે કે આયોજન નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે. તમે જે નક્કી કરેલો કાર્યક્રમ છે પાર પાડવા નિયમો જરૂરી છે. અને તેથી જ નિયમો વિધિ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે. નિયમો છે વિધિ નક્કી કરે છે, સ્પષ્ટ
સમજ આપે છે કે શું કરવાનું છે, અને ત્યારબાદ તેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે. કર્મચારીમાં શિસ્તની સ્થાપના થાય છે. નિયમો ઘડેલા હોય તો કર્મચારીઓ છે એ શિસ્તમાં રહે છે, અને તેનાથી ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બને છે. ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. તો આપણે વિધિ ઘડી લીધા પછી નિયમો પણ કરવા જોઈએ. તો કે કોઈ પણ એકમની અંદર નક્કી કરેલા કાર્યક્રમને, તમે જે કાર્યક્રમ નક્કી કર્યો છે તમારા હેતુઓને પ્રાપ્ત કરવા માટે, તો એ પાર પાડવા તમારે નિયમો ઘડવા જરૂરી છે કે આ નિયમ પ્રમાણે કામ કરવાનું છે, મન ફાવે એમ નહીં. નિયમ છે એ એકમની વિધિ નક્કી કરે છે અને તેની સ્પષ્ટ સમજ આપે છે. કર્મચારીઓમાં શિસ્ત એ પણ નિયમો દ્વારા જ રહે છે, અને જેને કારણે ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય છે એ પણ સરળતાથી થાય છે. ત્યારબાદ કે છે છઠ્ઠું ઘટક અંદાજપત્ર. તો કોઈ પણ એકમની અંદર તમારા ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલો ખર્ચ થશે તો એનો અંદાજ અગાઉથી હોવો જોઈએ. તો કે છે એકમે નક્કી કરેલા ધ્યેયોને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, અહીંયા લખું છું મૂડી ખર્ચ અંદાજપત્ર. ત્યારબાદ છે એ ઉત્પાદન અંદાજપત્ર. ત્યારબાદ છે એ ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર. ત્યારબાદ છે એ વેચાણ અંદાજપત્ર. પછી રોકડ અંદાજપત્ર. વગેરે જેવા અંદાજપત્ર છે એ સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. એક વાક્યમાં કે 2 માર્કમાં તમને પ્રશ્ન પણ પૂછે અંદાજપત્રના પ્રકારો જણાવો, તો અંદાજપત્રના પ્રકાર છે એમાં ઉત્પાદનનું અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચનું અંદાજપત્ર, મૂડી ખર્ચનું અંદાજપત્ર, વેચાણનું અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર. આ જે છે એ તમારો જવાબ છે એ આવશે. અને ત્યારબાદ છેલ્લે કે છે કે કાર્યક્રમ છે એ કોઈ પણ એકમની અંદર કાર્યક્રમ છે એ નક્કી કરવો. છેલ્લું ઘટક છે કાર્યક્રમ. 7મું ઘટક કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યને ક્રમ આપવો પડે છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ક્રમ આપવો પડે છે. હવે ધંધાની અંદર એકમની અંદર તો ઘણા બધા કાર્યો કરવાના હોય, તો કયું કાર્ય ઇમ્પોર્ટન્સ છે અથવા કયા કાર્યને પહેલા કરવાનું છે એ છે એ કાર્યક્રમને છે એ ક્રમ આપવામાં આવે છે. ત્યારબાદ કે છે અને તેને જ કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. જો કાર્યક્રમ પ્રમાણે થાય તો ધ્યેય સિદ્ધિ ચોક્કસ થાય છે. અને એટલે જ કહે છે કે સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે. સંચાલનનું કામ શું છે કે જે કાર્યક્રમ નક્કી કર્યો છે કે કઈ રીતે કામ કરવાનું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, બસ એ જોવાનું કાર્ય એનું છે. અને તેથી નક્કી કરેલા ધોરણો સાથે તેને સરખાવી તેમાં જો વિચલન જણાય તો સુધારો પણ કરવો પડે. જો એ પ્રમાણે કામ ન થતું હોય, એમાં કંઈ અડચણ આવતી હોય, કંઈ વિચલન આવતું હોય, બરાબર, તો એની અંદર સુધારો કરવાનું કામ પણ સંચાલનનું છે.
તો આમ આજે જે છે એ આપણે આયોજનના છે એ ઘટકો વિશે વાત કરી, જેમાં પહેલાં હેતુઓ, પછી આપણે જોયું કે વ્યૂહરચના, પછી નીતિ, પછી વિધિ, ત્યારબાદ છે એ નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ છે એ ક્રમની અંદર આપણે જોયા. અને હવે પછી છે એ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને પાઠ નંબર 3 આયોજન એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર છે એ આપણે ચોથા પાઠ સાથે જે છે એ વળી પાછા મળશું. અસ્તુ. આભાર.